જય હિન્દ દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, આગામી 26મી એપ્રિલના રોજ લોકશાહીનો પર્વ એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. ત્યારે પોતાના ગામના, નગરના, તાલુકાના અને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા સ્વીપ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રંગોળી કાર્યક્રમ બાદ છોટાઉદેપુરમાં માનવ સાંકળ બનાવી અને મંગળવારે બોડેલી ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું. બોડેલી સેવા સદન ખાતેથી એક સાયકલ રેલી અને એક પદયાત્રા રેલીને જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સહિતના અધિકારીઓએ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું અને પોતે પણ રેલીમાં જોડાયા હતા. સેવા સદનથી અલીપુરા 4 રસ્તા થઈ સેવા સદન પરત ફરેલ રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો અને કર્મચારીઓ અને જાગૃત નાગરિકો જોડાયા હતા અને હાથમાં મતદાન જાગૃતિ અંગેના લખાણવાળા પ્લેકાર્ડ સાથે લોકોમાં મતદાન જાગૃતિ લાવવાના પ્રયાસ રૂપે સૂત્રોચ્ચાર કર્યા હતા. રેલી પૂર્ણ થતાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને નવરચિત બોડેલી નગરપાલિકાની સૌપ્રથમ ચૂંટણીમાં અને જિલ્લાવાસીઓને તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉત્સાહભેર ભાગ લઈ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સમય કાઢી મતદાન કરવાની અપીલ કરી હતી. ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ના અંતર્ગત બોડેલી ખાતે મતદાન જાગૃતિ કેમ્પેઇન માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં લોકો સાયકલ રેલી અને પેદલ રેલી મારફતે જોડાયા છે. 26મી તારીખે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી આપણી ચૂંટણી થવાની છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને બોડેલી નગરપાલિકા. હું બધાને અપીલ કરું છું કે તમે આગળ આવીને પોતાના અમૂલ્ય વોટ આપો અને આપણા છોટાઉદેપુર વિકાસની રેલીમાં એના પાર્ટ બનો અને આગળ આવીને પોતાના ફરજ નિભાવો. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.